નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની સ્વાધ્યાય પોથી તો હશે જ. તો સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 7 કાઢો. પાના નંબર 21. પાના નંબર 21. કાવ્ય 7 સબ્જીવાલા. જુઓ, આગળના વિડીયોમાં આપણે કાવ્ય 7 શીખ્યા હતા. તેના શબ્દાર્થ અને થોડી કાવ્ય પણ શીખ્યા હતા. આજે આપણે ફરીથી શીખીશું. સૌથી પહેલાં શબ્દાર્થ વાંચીશું. હું શબ્દાર્થ વાંચી લઉં, પછી તમારે વાંચવાના છે. શાક સબ્જી એટલે શાકભાજી. તરહ તરહ એટલે જુદી જુદી. હરી હરી એટલે લીલી લીલી. મન ભાવન એટલે મનગમતી. ભીંડી એટલે ભીંડા. આલુ એટલે બટાટા. ટમાટર એટલે ટામેટા. મિરચી એટલે મરચું. કકડી એટલે કાકડી. ગોભી એટલે કોબી. હવે આપણે નીચે કવિતા વાંચીશું. સૌથી પહેલાં કવિતા વાંચીએ. દીખો રે આયા રે આયા. देखो रे आया रे आया. शाक सब्जी वाला आया. शाक सब्जी वाला आया. तरह तरह की सब्जी लाया. तरह तरह की सब्जी लाया. हरी हरी वह सब्जी लाया. हरी हरी वह सब्जी लाया. आलू लाया. टमाटर लाया. आलू लाया. टमाटर लाया. साथ में तीखी मिर्ची भी लाया. साथ में तीखी
मिर्ची भी लाया। गोभी लाया। भिंडी लाया। गोभी लाया। भिंडी लाया। साथ में ककड़ी भी लाया। साथ में ककड़ी भी लाया। मन को भाने वाली सब्जी लाया। मन को भाने वाली सब्जी लाया। नाम था उसका चंपक भैया। नाम था उसका चंपक भैया। જુઓ આ કવિતાનું આપણે હવે ભાષાંતર સાથે ફરીથી વાંચીશું। દેખો રે આયા રે આયા એટલે આપણી પોળ હોય તેમાં શાકભાજીવાળો આવે છે ને, આપણે માર્કેટમાં પણ શાકભાજી લેવા જઈએ છીએ તો પોળમાં આપણે ફળિયું કહીએ। તો જુઓ અહીં આપણને શાકભાજીવાળાનું ચિત્ર આપ્યું છે। આ શાકભાજીવાળો પોતાની લારી લઈને શાકભાજી વેચવા આવ્યો છે। ફળિયામાં શાકભાજી વેચવા આવ્યો છે। જુઓ તેની પાસે અલગ અલગ શાકભાજી પણ છે। પછી શાકભાજીનું વજન કરવા માટે તેની પાસે ત્રાજવું પણ છે। એટલે કોઈએ આ શાકભાજીને આવતો જોયો, શાકભાજીવાળાને આવતો જોયો એટલે કહે છે કે દેખો રે આયા રે આયા એટલે જુઓ આવ્યો રે આવ્યો। આયા એટલે આવ્યો અને દેખો એટલે જુઓ જુઓ આવ્યો રે આવ્યો। શાક સબ્જીવાળા આયા। શાક સબ્જીવાળા એટલે શાકભાજી થશે। શું થશે? શાકભાજી એટલે શાકભાજીવાળો આવ્યો। જુઓ રે આવ્યો રે આવ્યો શાકભાજીવાળો આવ્યો। तरह तरह की सब्जी लाया। तरह तरह એટલે શું થશે? જુદી જુદી। તેને શું કહીશું? જુદી જુદી એટલે જુદી જુદી શાકભાજી લાવ્યો। સબ્જી એટલે શાકભાજી। જુદી જુદી શાકભાજી લાવ્યો। हरी हरी वह सब्जी लाया। हरी हरी એટલે થશે લીલી લીલી। શું થશે તેનું ગુજરાતી? લીલી લીલી। તો તે વહ એટલે તે અને સબ્જી લાયા એટલે શાકભાજી લાવ્યો। તે લીલી લીલી શાકભાજી લાવ્યો। तरह तरह की सब्जी लाया। हरी हरी वह सब्जी लाया એટલે તે જુદી જુદી શાકભાજી લાવ્યો। લીલી લીલી શાકભાજી લાવ્યો। आलू लाया। टमाटर लाया।
જો આલુ એટલે બટાટા થાય, શું થાય? બટાટા. અને ટમાટર એટલે ટામેટા, શું થશે? ટામેટા. તો બટાકા લાવ્યો, ટામેટા લાવ્યો, બટાકા લાવ્યો, ટામેટા લાવ્યો. साथ में तीखी मिर्ची भी लाया. तीखी मिर्ची એટલે તીખું મરચું, શું થશે અહીં? તીખું મરચું. સાથે તીખું મરચું પણ લાવ્યો. साथ में तीखी मिर्ची भी लाया એટલે તેનું ગુજરાતી થશે સાથે તીખું મરચું પણ લાવ્યો, તીખા મરચાં પણ લાવ્યો. आलू लाया, टमाटर लाया, साथ में तीखी मिर्ची भी लाया. એટલે તેનું વાક્ય થશે બટાકા લાવ્યો, ટામેટા લાવ્યો, સાથે તીખા મરચાં પણ લાવ્યો. गोभी लाया, ભીંડી લાયા. ગોભી એટલે કોબીજ, શું થાય? કોબીજ. તો કોબીજ લાવ્યો. ભીંડી એટલે ભીંડા, શું થશે? ભીંડા. ભીંડા લાવ્યો. ગોભી લાયા, ભીંડી લાયા એટલે કે કોબીજ લાવ્યો, ભીંડા લાવ્યો. साथ में ककड़ी भी लाया. ककड़ी એટલે કાકડી, શું થશે? કાકડી. સાથે કાકડી પણ લાવ્યો. સાથે કાકડી પણ લાવ્યું. गोभी लाया, भिंडी लाया, साथ में ककड़ी भी लाया. હવે કોબીજ લાવ્યો, ભીંડા લાવ્યો, સાથે કાકડી પણ લાવ્યો. मन को भाने वाली सब्जी लाया. મન કો ભાને વાલે એટલે મનગમતી, શું થશે? મનગમતી. મનગમતી શાકભાજી લાવ્યો. નામ था उसका ચંપક ભૈયા. તેનું નામ ચંપકભાઈ હતું. તેનું નામ ચંપકભાઈ હતું. એટલે શાકભાજીવાળાનું નામ ચંપકભાઈ હતું. જો આપણે ફરીથી એકવાર સમજી લઈશું. જો શાકભાજીવાળો આવ્યો, જુદી જુદી અને લીલી લીલી શાકભાજી પણ લાવ્યો. તે શું શું લાવ્યો હતો? તો બટાકા, ટામેટા, તીખા મરચાં, કોબીજ, ભીંડા, કાકડી, આ બધી શાકભાજી તે લાવ્યો હતો. બધાને મનગમતી શાકભાજી પણ લાવી હતી. તેને બધાને મનગમતી શાકભાજી લાવ્યો હતો ને. અને તેનું નામ શું હતું? તેનું નામ ચંપકભૈયા હતું. શું હતું? ચંપકભૈયા. તો હવે તમે પાના નંબર 22 જુઓ. પાના નંબર 22 ઉપર નીચેના શાકભાજીના હિન્દી નામના ગુજરાતી અર્થનું વાંચન કરો. જુઓ, તમે ધોરણ 3માં શાકભાજીના નામ શીખી ગયા હશો. અહીં હિન્દીમાં
શાકભાજીના નામ આપ્યા છે અને તેનું ગુજરાતી પણ પૂછી શકે. તો તમારે ગુજરાતી અને હિન્દી બંને નામ તમારે યાદ રાખવાના છે. તો હું વાંચું પછી તમારે આ શબ્દ વાંચવાના છે. અદરક એટલે આદુ. ગાજર એટલે ગાજર. ગ્વારફળી એટલે ગુવારસિંગ. ગ્વારફળી એટલે ગુવારસિંગ. શકરકંદ એટલે શક્કરિયું. શકરકંદ એટલે શક્કરિયું. પુદીના એટલે ફુદીનો. પુદીના એટલે ફુદીનો. તુરઈ એટલે તુરિયું. તુરઈ એટલે તુરિયું. રતાળુ એટલે રતાળું. રતાળુ એટલે રતાળું. પાલક એટલે પાલક. પાલક એટલે પાલક. બેંગન એટલે રીંગણ. બેંગન એટલે રીંગણ. લૌકી એટલે દૂધી. લૌકી એટલે દૂધી. સિંગરા એટલે મોગરી. સિંગરા એટલે મોગરી. પ્યાજ એટલે ડુંગળી. પ્યાજ એટલે ડુંગળી. મટર એટલે વટાણા. મટર એટલે વટાણા. લસણ એટલે લસણ. લસણ એટલે લસણ. કરેલા એટલે કારેલા. કરેલા એટલે કારેલા. ગોબી એટલે કોબી. ગોબી એટલે કોબી. સૂરણ એટલે સૂરણ. સૂરણ એટલે સૂરણ. પરવળ એટલે પરવળ. પરવળ એટલે પરવળ.
સેમ એટલે વાલોડ. સેમ એટલે વાલોડ. મૂલી એટલે મૂળો. મૂલી એટલે મૂળો. હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 લખીશું. પ્રશ્ન 1. નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો. જુઓ, તમને અહીં ખાલી જગ્યાના જવાબ પણ આપ્યા છે. તો પહેલી ખાલી જગ્યા, સબ્જીવાલા ખાલી જગ્યા મિર્ચી લાયા. તો શાકભાજીવાળો કેવી મરચાં લાવ્યા હતો? કેવા મરચાં લાવ્યો હતો? તીખા. કેવા લાવ્યો હતો? તીખા. તો અહીં આપણને શબ્દ આપ્યો છે તીખી. શું આપ્યું છે? તીખી. તો અહીં લખીશું જવાબમાં તીખી. સબ્જીવાલા તીખી મિર્ચી લાયા. હવે બીજી ખાલી જગ્યા, સબ્જીવાલા ખાલી જगह की सब्जी लाया. તો અહીં જવાબ શું આવશે? तरह. શું જવાબ આવશે? तरह की सब्जी लाया. તો જવાબ લખીશું तरह. હવે આગળ ત્રીજી ખાલી જગ્યા, સબ્જીવાલા साथ में खाली जगह भी लाया. તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે કકડી. શું જવાબ આવશે? કકડી. તો અહીં જવાબ લખીશું કકડી. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આટલું જ શીખીશું. હવે તમે લેસન નોંધી લો. તમારે લેસનમાં આ શાકભાજીના નામ અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 એટલે કે ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે.